નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો સાહેબ નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોથી ધોરણ 7 એટલે કે તમારા વિષયની તમારા ધોરણની પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ શું છે એની સૌથી પહેલાં વાત કરી અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 1.1ને એક જ વિડીયોમાં પૂરું કરી નાખ્યું હતું. એવી જ રીતે આપણે આ વિડીયોમાં મિત્રો 1.2ને લઈ લેવાના છે અને આ વિડીયોમાં આપણે 1.2ના ભૂકા બોલાવવાના છે, એને પણ આપણે પૂરું કરી દેવાનું છે. ચાલો શરૂઆત કરીએ ભાઈ. 1.2 આપણને શું કહે છે? તો મિત્રો, સ્વાધ્યાય 1.2 માત્ર ને માત્ર ગુણાકાર પર આધારિત છે. તમને ગુણાકાર કરતા આવડતા હશે તો બસ પિક્ચર થઈ ગયું, પૂરું. આટલું જ આપણે કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. અને તમને કેટલાક નિયમ ખબર હોવા જોઈએ, જેમ કે સરખી સંખ્યા હોય, સરખી નિશાની હોય તો હંમેશા શું કરવાનું? પ્લસ. નિશાની વિરુદ્ધ હોય તો શું કરવાનું ભાઈ? માઇનસ કરવાનું. બરાબર છે, બીજું કંઈ નહીં કરવાનું. ચાલો ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા જવાબ આપણે આપવાના, ગુણાકાર આપણે કરવાના છે. અહીંયા ગુણાકાર કરવાની શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલો દાખલો કે 5 ગુણ્યા -1, તો 5 એકા 5 થાય, 5 એકા 5 થાય અને પ્લસ, આ પ્લસમાં કહેવાય ને આ માઇનસમાં કહેવાય, એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે -5 આપણો જવાબ થશે. બીજું સેકન્ડ નંબરનું જોઈએ છે આપણે. 105 ગુણ્યા -1, ફરી સેમ વસ્તુ. 105 એકા 105 જ થાય ને ભાઈ, હે ને? 105 એકા 105, નિશાની માઇનસની મૂકવી પડે, કારણ કે 1 પ્લસ અને 1 માઇનસ. તો લખી દઈએ છીએ આપણે અહીંયા 1 પ્લસ અને 1 માઇનસ હોય શું કરવાનું? કાં તો 1 માઇનસ પેલું પ્લસ, તો હંમેશા માઇનસ જ કરવાનું. બરાબર છે. અને જ્યારે નિશાની બંને સરખી હોય કે બંને પ્લસ અથવા બંને માઇનસ, તો પ્લસ જ કરવાનું આપણે, પ્લસ જ કરવાનું આપણે. ચલો અહીંયા -20 -30, બંને જગ્યાએ માઇનસ માઇનસ છે, એટલે જવાબ કેવો આવશે આપણો? પ્લસમાં આવશે. હવે કરીએ ગુણાકાર, તો 20 ગુણ્યા 30 કરો એટલે 3 દુ 6 અને 2 મીંડા 600 આપણો જવાબ થશે, પ્લસ 600. 50 ગુણ્યા 1, 50 એકા 50, બંને માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. અહીંયા જો -8 ગુણ્યા -12 ગુણ્યા 0, તો 12 0 દેખાય એટલે 12 ને 8ને ભૂલી જવાનું, કોઈને જોવાનું નહીં. જ્યારે ગુણાકારમાં 0 આવે એટલે મિત્રો 0 જ જવાબ થઈ જાય, અને 0 નથી પ્લસ કે નથી માઇનસ, 0 આપણે એકલો જ મૂકવો પડે, હે ને? ચાલો આગળ વધીએ છીએ. 3 સંખ્યા જો તમે અહીંયા પહેલાં આનું કરો તો 15 ગુણ્યા 10 કરો, તો પહેલાં 15 ગુણ્યા 10 કેટલા થાય? 150. નિશાની બંને માઇનસ માઇનસ એટલે પ્લસ કરવાનું, એટલે 150 ગુણ્યા ફરી આપણે 20 કરીએ, તો 150 ગુણ્યા 20 કરો, 15 દુ 30 અને બીજા 2 મીંડા મૂકી દો એટલે 3000 આપણો જવાબ થશે, પ્લસ 3000 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ 4 ગુણ્યા 2, 4 દુ 8, પણ 1 પ્લસ 1 માઇનસ, એટલે કે 8 -8 ગુણ્યા -7, -8 અને -7, 8 7 56, માઇનસ માઇનસ છે એટલે બંને શું આવશે? પ્લસ જવાબ થશે આપણો, એટલે કે અહીંયા +56 આપણો જવાબ થાય છે. અને છેલ્લું જો 15 6 90 અને 90 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? 180. જો હવે આપણે આ જોઈએ કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા શું આવશે? હવે માઇનસ નિશાની આવશે. ક્લિયર છે મિત્રો? આવી રીતે તમારે સિમ્પલ ગુણાકાર બધા કરવાના છે. આગળ વધીએ છીએ. હવે ચકાસવાનું છે આપણે. ચકાસવા માટે આપણને કીધેલું છે, જોજો આ ડાબા છે ને આ જબા છે. ડાબાને લાલ કલરથી કરીએ, ચલો ગ્રીનથી કરીએ, બરાબર? ડાબાને આપણે ગ્રીનથી કરીએ. 12 એવા ને એવા, પ્લસ કૌંસમાં છે 4, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, એટલે પ્લસ માઇનસ -3. ચલો પૂરું થઈ ગયું. અહીંયા 12 ના 12, પ્લસ 4માંથી 3 કાપો તો કેટલા વધે? 4માંથી 3 કાપો તો 1 જ વધે ભાઈ, 1 જ વધે ને. ચલો 12 અને 12 ને હવે 1 કરો એટલે 12 ને 1 કેટલા આવશે? અહીંયા 13 આવશે. આ બાજુ કરીએ. હવે અહીંયા કરીએ, જોજો 12 ચોક 48, 12 ચોક કેટલા આવશે? અહીંયા 48, પ્લસ 12 ગુણ્યા -3 કરો તો 12 તરી 36, 12 તરી 36 થશે. પ્લસ માઇનસ માઇનસ થઈ, બધા જાણો છો તમે લોકો, એટલે 48 ને 48 -36, બરાબર છે. ચલો આગળ 48 ના 48 એવા ને એવા રાખવાના છે, બરાબર છે. 48માંથી 36ને માઇનસ કરવાના ભાઈ. 48માંથી 12 કરી 36ને માઇનસ કરો તો કેટલા આવે? અહીંયા 2 આવે અને અહીંયા 1 આવે. તો મિત્રો અહીંયા જવાબ કેટલો આવે? જો તમે અહીંયા જવાબ 12 આવે, બરાબર છે. જવાબ કેટલો આવે છે? અહીંયા 12. આઈ થિંક મિત્રો રકમમાં કંઈક ટાઈપિંગ મિસ્ટેક મને લાગી રહી છે. જોજો અહીંયા જો આપણે
જોજો અહીંયા છે ને, અહીંયા પ્લસ આપણે કર્યું છે, એકચ્યુઅલમાં છે ને અહીંયા પ્લસ નહીં હોય, અહીંયા શું હશે, ગુણાકાર હશે. જોજો તમે તમારી બુકમાં જોઈ લેજો, અહીં શું હશે, ગુણાકાર હશે, તો જ બંને આન્સર સેમ આવી શકે. અહીંયા પણ કેટલો આન્સર આવતો હશે, 12 એકા 12, બરાબર છે, 12 એકા 12 આન્સર. એટલે બંને જગ્યાએ ડાબા અને જબા બંને જગ્યાએ કેવો આન્સર આવે છે ભાઈ, સરખો. ડાબા બરાબર જબા આપણે લખી દેવાનું છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. બીજું પણ સેમ ટુ સેમ છે, આપણે સાબિત કરવાનું, ચકાસવાનું છે. ડાબાને કરીએ ગ્રીન કલરથી. ચલો માઇનસનું માઇનસ, -20ના અત્યારે -20 જ રાખો મારા ભાઈ, ગુણ્યા કૌંસને સોલ્વ કરીએ તો કૌંસમાં -7 છે, પ્લસ માઇનસ ફરી 3, કૌંસ કરી દેવાનો શાંતિથી પૂરો, -20 ગુણ્યા 7 અને 3નો સરવાળો કરવો પડે, ખબર છે ને, માઇનસ પ્લસ થાય એટલે -10 થશે. અને હવે -20 અને -10નો કરો ગુણાકાર તો 20 ગુણ્યા 10 કરો એટલે 200 આવશે, અને બંને જગ્યાએ માઇનસ કરો એટલે પ્લસ આવશે. સો પ્લસ 200 જવાબ મળે છે આપણને ડાબાનો. હવે જબાને કરીએ તો અહીંયા -20, હા -20 ગુણ્યા -7 છે. જોજો -20 ગુણ્યા -7 તમે કરો ને એટલે 140 થશે. જવાબ કેવો આવશે આપણો, પ્લસમાં આવશે. જવાબ કેવો આવશે, પ્લસમાં. ફરીથી બંને જગ્યાએ માઇનસ છે એટલે પ્લસ થાય, 20 તરી 60 થશે. 120 પ્લસ 60 એડ કરો તો કેટલા આવે, 200 આવે. એટલે એક જ સ્ટેપમાં જવાબ આપણો પૂરો થઈ ગયો. અહીંયા પણ ડાબા અને જબા બંને હરખા છે. ડાબા બરાબર જબા લખીને આગળ ભાગવાનું. ચલો ફરી ગુણાકાર કરવાના છે, ફરી ગુણાકાર કરીએ, કંઈ વાંધો નહીં. ચાલો 15 ગુણ્યા -1 કરો, 15 એકા 15, 1 પ્લસ 1 માઇનસ એટલે માઇનસ કરવાનું. ચાલો બીજું કરવા માંડીએ, 20 એકા 20 જ થાય, બંને જગ્યાએ માઇનસ છે એટલે પ્લસ કરવાનું. 0 ગુણ્યા 1, 0 દેખાય એટલે શું કરી દેવાનું ભાઈ, 0 જ કરી દેવાનું. 0 દેખાય એટલે 0 જ કરી દેવાનું. ચલો 14 ગુણ્યા 6, 14 × 5 = 70, 14 × 6 = 84, પણ કેવા 84, પ્લસ કે માઇનસ, તો કે 14 પ્લસમાં છે જો તમે, અને 6 માઇનસમાં છે. 1 પ્લસ 1 માઇનસ કરો એટલે માઇનસ જ થાય. આગળ 36 ગુણ્યા 20, 36 દુ 72 એટલે 720, પણ બંને જગ્યાએ માઇનસ, 36 માઇનસમાં છે ને 20 માઇનસમાં છે એટલે માઇનસ પ્લસ 720 જવાબ થઈ ગયો. આગળ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ આપણે મેળવવાનો થાય છે. જોજો મિત્રો, અહીંયા આ 35 ગુણ્યા 40 એટલે આ એક પદ કહેવાય, અને આ પણ એક જ પદ કહેવામાં આવે. આ બંને કેવા છે, એક જ પદ છે. આમાં કંઈક કોમન રહેલું છે, તો આમાં -40 છે ને એ બંનેમાં કોમન રહેલું છે. એટલે -40 ને બહાર કાઢી દઈએ આપણે તો અંદર શું વધે, જો તમે અહીંયા, તો અંદર વધશે 35, અહીંયા પ્લસ તો પ્લસ, અને અહીંયા 15. ક્લિયર છે ને? આમાંથી 40 અને આમાંથી 40 બહાર, અહીંથી આ 40 અને આમાંથી આ 40 ને બહાર કાઢી લઈએ એટલે શું બચશે, અહીંયા 35 અને 15 વચ્ચે સરવાળો. ક્લિયર? ચલો હવે -40 ફરી હતા એવા ને આવા, 35 ને 15નો સરવાળો કરો એટલે કેટલા આવે, 50 આવે. અને હવે 50 ગુણ્યા આપણે કેટલા કરવાના, 40 કરવાના છે, તો 5 ચોક 20 એટલે 200 આવશે. નિશાની માઇનસને મૂકવું પડે કે 40 માઇનસમાંથી 50 પ્લસમાં છે એટલે -200 આપણો અહીંયા જવાબ થશે. ચલો ફરીથી યોગ્ય ગુણધર્મનો ઉપયોગ આપણે કરવા માટે કીધેલો છે તો કરી દઈએ છીએ ભાઈ, કોઈ ચિંતા નથી કરવાની. 125 આપણને આપેલા છે, બરાબર છે, એના ભાગલા કરો તો પણ ચાલે, અથવા તો 8ના ભાગલા કરો ને તોય કંઈ ચિંતા નહીં. તમે જેમ કરો ને એમ તમે કરી શકો છો, ખાલી ભાગલા કરી દેવાના એટલે આપણો મિત્રો જવાબ આપણને ખૂબ જ ઇઝીલી અને ખૂબ જ સારી રીતે આપણને મળી શકે. ચલો આ આપણે કરી દઈએ 8ના 8 એવા ને એવા, 73 પણ એવા ને એવા રહેવા દો ભાઈ, એના ભાગ નથી પડવાના. 125ના ભાગલા કરી દઈએ આપણે તો -25 ગુણ્યા 5, 25 × 5 125 કરીએ છીએ આપણે, હે ને? તો વધારે આપણને ઇઝી પડશે. જુઓ તમે અહીંયા હવે બધું ગુણાકારમાં જ છે અહીંયા, એટલે ગમે તેમ કરી શકાશે. 25 ગુણ્યા 8 કરી દઈએ અને 73 ગુણ્યા 5 કરી દઈએ તો આપણને ઇઝી પડી જશે. તો 25 ગુણ્યા 8 કરીએ, 8 ગુણ્યા -25 ગુણ્યા 73 ગુણ્યા અહીંયા 5 થશે. કરીએ હવે આગળ. 25 8 કેટલા આવશે તો કે 200, પણ -200. 25 ચોક 100 થાય એટલે 25 8 200 થાય, ગુણ્યા
73 ગુણ્યા 5 કરો તો કેટલા આવે? 73 પંચા 5 તરી 15, 7 પંચા 35 36, 365 આવશે. 365 ગુણ્યા 200 કરવાના, તો 365 ગુણ્યા 2 કરી દઈએ આપણે. 365 ગુણ્યા આપણે 2 કરીએ તો 5 દુ 10, 6 દુ 12 ને 13, વધી પડી 1, 3 દુ 6 અને 7, તો કેટલા આવશે? -730. બીજા બે મીંડા એટલે 73,000 આપણો અહીંયા જવાબ થશે. આ બધાનો મિત્રો ગુણાકાર આપણે જો માંડીએ ને તો આપણને જવાબ કેટલો મળશે? મિત્રો આપણને જવાબ 73,000 જેટલો મળી આવે છે. માઇનસ. ક્લિયર છે? આગળ 35 ગુણ્યા -25 પ્લસ -4 ગુણ્યા -20. આમાંથી કશું કોમન નીકળે એવું છે? તો જો અહીંયા કંઈ કોમન નીકળે એવું દેખાતું તો નથી મને. આમાંથી મિત્રો કંઈ કોમન આપણને દેખાતું નહીં. અહીંયા ખાલી ગુણાકાર આપણે કરવાનો છે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા ગુણાકાર છે. જોજો એવું કરી દઈએ. અહીંયા 35 ના 35 કરવા દઈએ. 25 ને શું કરીએ? ઓકે, 25 ને બી એવું સિમ્બલ રાખો. આપણે છે ને 35 ગુણ્યા 20 કરીએ અને 25 ગુણ્યા 4 કરીએ. બહુ જ ઇઝી પડશે ગુણાકાર કરવામાં. એવું કરીએ. 35 ગુણ્યા -20 અને -25 ગુણ્યા -4. હવે ગ્રુપ બનાવી દઈએ. 35 ગુણ્યા -20 કરો તો 35 દુ 70 અને બીજો 0 અને માઇનસ મૂકવાના. તે અલગ મૂકવાના છે, આપણે ભૂલ નથી કરવાની. અને 25 ચોક 100 થાય, પણ 100 કેવા આવશે? અહીંયા પ્લસમાં, કારણ કે 25 પણ માઇનસમાં છે અને 4 પણ માઇનસમાં છે. હવે તો સિમ્પલ છે. 700 ગુણ્યા 100, 7 2 0 અને આના 2 0 અને આગળ માઇનસ એટલે કે 70,000 આપણો જવાબ અહીંયા થાય છે. આગળ આપણે બરાબર કરવાનું ભૂલવાનું નથી. નેક્સ્ટ 45 ગુણ્યા 104. 45 ગુણ્યા 104 છે. 45 એવા ને એવા ગુણ્યા 104 ના ભાગલા કરીએ તો 100 પ્લસ 4 થઈ શકે. 45 ગુણ્યા 100 પ્લસ 45 ગુણ્યા 4. 45 ગુણ્યા 100 એટલે 4500 અને 45 ગુણ્યા 4 એટલે 180. એટલે કેટલા આવશે? જો અહીંયા 4,680 આપણને મિત્રો જવાબ મળે છે. 4,680. ડન છે. ચાલો આગળ ભાગીએ છીએ. હવે ખાલી જગ્યા પૂરવાની છે. -5 ગુણ્યા શું કરું તો 35 મને, પ્લસ 35 જોઈએ એટલે હજી મારે એક માઇનસ કરવું પડે તો જ માઇનસ પ્લસ થાય. 5 × 35. ક્લિયર? ચલો જવાબ એ માઇનસમાં જ જોઈએ છે એટલે એક માઇનસ તો છે જ, એટલે આ શું આવશે? પ્લસમાં આવશે. 6 × 35, 8 તરી 24 પ્લસ 10 માઇનસમાં છે. જવાબ પ્લસમાં જોઈએ છે એટલે હજી મારે એક માઇનસ કરવું પડે તો જ માઇનસ પ્લસ થઈ, અને 10 ગુણ્યા 10 કરું તો આપણને 100 મળે. પતી ગયું. ચાલો નેક્સ્ટ આગળ. કયા ગુણનફળ સરખા છે તે જણાવવાનું છે. કયા સરખા છે? તો -10 ગુણ્યા 10 કરો તો પણ આપણને -100 મળે, અને 10 ગુણ્યા -10 કરો તો પણ આપણને -100 જ મળે. એટલે આ સાચું છે. આ સાચું છે આપણું. બીજું 20 ગુણ્યા 20 કરો તો કેટલા આવશે? 400. અને -20 ગુણ્યા -20 કરો તો બી કેટલા આવશે? આપણને 400 જ મળશે. માઇનસ પ્લસ થાય એટલે આ પણ કેવું છે? સરખું છે. આ પણ કેવું છે ભાઈ? સરખું છે. આગળ -4 ગુણ્યા 3 કરો તો 4 તરી 12 એટલે કે -12. અને અહીંયા 6 ગુણ્યા -2 કરો તો પણ કેટલા આવશે? 6 દુ 12 -12. આ સરખા છે. આ કયું છે? આ સરખું છે. અહીંયા 8 ગુણ્યા -4, 8 ચોક 32, પણ અહીંયા કેટલા આવશે? -32 આવશે, કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. આ બાજુ 8 પણ માઇનસમાં છે ને 4 પણ માઇનસમાં, એટલે 8 ચોક 32, પણ આ 32 કેવો આવશે? પ્લસ આવશે. એટલે મિત્રો અહીંયા ખોટું પડે છે. આ બંને સરખા નથી. આ ઉપરના 3 સરખા છે ગુણનફળ, પણ નીચેનું જે 4 નંબરનું જે છે એ ખોટું સાબિત થાય છે. ક્લિયર? તો અહીં આપણું મિત્રો સ્વાધ્યાય 1.2 ખૂબ જ મસ્ત રીતે, જોરદાર રીતે પૂરું થઈ ગયું છે. તમામ ગુણાકારના દાખલા ખૂબ સિમ્પલ હતા, જે તમને એક્ઝામમાં આવી શકે એવા છે. એટલે ખાસ મિત્રો આપણે શું કરી શકીએ? તો તમારે ખાસ પ્રેક્ટિસ જ કરવી પડે. હું તમને ગણાવું છું તો ઠીક છે, પણ તમારે જાતે પણ આની પ્રેક્ટિસ કરવી પડશે, તો તમે મેથ્સના મિત્રો ચેમ્પિયન થઈ શકશો. ડન છે? તો
તો મળીએ છીએ હવે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સ્વાધ્યાય 1.3 તમારા માટે લઈને આવવાના છે. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય ભાઈ તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ચૂકથી શેર પણ મારી દેજો. અને જો તમે ચેનલ પર નવા છો તો આ બેલ આઇકનને, આ સબસ્ક્રાઇબ બટનને ખાસ ક્લિક કરી દેજો.